કોઈ પણ વિકાસની કરોડરજ્જુ સમાન જો કોઈ ક્ષેત્ર હોય તો તે છે હેવી મેન્યુફેક્ચરિંગ. હા, એન્જિનિયરિંગ અને પ્રોડક્શન. બિલકુલ. આપણી પાસે પઠારિયા મહેસાણા ખાતે આવેલી ક્યુ ગ્રીન ટેકકોન લિમિટેડની માહિતી છે અને અહીંનો આંકડો ખરેખર ચોંકાવનારો છે. કુલ 90 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઓહ, 90 જગ્યાઓ એક જ કંપનીમાં? હા, 90. વિગતો પર નજર કરીએ તો આઈટીઆઈ વેલ્ડર માટે 20 જગ્યાઓ છે, જેમાં એસએમએડબલ્યુ અથવા મિગ વેલ્ડિંગ અને 3 વર્ષનો અનુભવ માંગ્યો છે. એટલે અનુભવી લોકો જોઈએ છે. હા. ત્યારબાદ આઈટીઆઈ ફિટર માટે 30 જગ્યાઓ છે, જેમાં સ્પષ્ટપણે ડ્રોઈંગ રીડિંગ અને 3 વર્ષનો અનુભવ જરૂરી હોવા. જ્યારે કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ એક સાથે આટલા મોટા પાયે ભરતી કરે ત્યારે તેનો સીધો અર્થ એ થાય છે કે તેમની પાસે કોઈ મોટો મેગા પ્રોજેક્ટ આવ્યો છે અથવા તેઓ રાષ્ટ્રીય સ્તરનું કોઈ વિસ્તરણ કરી રહ્યા છે. અચ્છા, એટલે કંપની ગ્રો કરી રહી છે. બિલકુલ. હવે વાત કરીએ પહેલા ડ્રોઈંગ રીડિંગની. હા, પહેલાના સમયમાં ફિટરનું કામ માત્ર ઉસ્તાદની સૂચના મુજબ પાઇપ ફિટ કરવાનું રહેતું, પણ હવે એવું નથી. તો હવે કેવી રીતે કામ થાય છે? હવે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના પ્રોજેક્ટ્સમાં દરેક મશીન કે સ્ટ્રક્ચરની એક જટિલ આઇસોમેટ્રિક ડ્રોઈંગ એટલે કે બ્લુ પ્રિન્ટ હોય છે. જો ફિટર ડ્રોઈંગ ન વાંચી શકે તો 1 મિલીમીટરની ભૂલ પણ આખા પ્રોજેક્ટને નિષ્ફળ બનાવી શકે છે. અરે બાપ રે! 1 મિલીમીટર? હા, ડ્રોઈંગ વાંચવું એ કોગ્નિટિવ એટલે કે બૌદ્ધિક સ્કિલ છે. તેવી જ રીતે વેલ્ડિંગમાં 2 પ્રકાર દર્શાવ્યા છે. એસએમએડબલ્યુ એટલે કે સામાન્ય સ્ટિક વેલ્ડિંગ, જે મોટા સ્ટ્રક્ચરમાં વપરાય છે. આપણે પ્રોડક્ટને શણગારવાની કળા તરફ આગળ વધીએ. એટલે કે પ્રિન્ટિંગ અને પેકેજિંગ. હા, આપણી પાસે જય પ્રિન્ટર્સની જાહેરાત છે. સાંભળવામાં પ્રિન્ટિંગ પ્રેસ લાગે, પણ ખાલી જગ્યાઓનું લિસ્ટ કંઈક અલગ જ વાર્તા કહે છે. એવું તો શું છે લિસ્ટમાં? જુઓ, અહીં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે 2 જગ્યાઓ છે, જેમાં ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ, કોમ્પ્યુટર, એમએસ ઓફિસ અને ઈઆરપી સોફ્ટવેરનું જ્ઞાન હોવું જોઈએ. ઈઆરપી? હા, એક પ્રિન્ટિંગ પ્રેસમાં. હા. અને એટલું જ નહીં, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 ભાષાઓમાં કમ્યુનિકેશન સ્કિલ હોવી પણ જરૂરી છે. અચ્છા. હા. પછી ક્વોલિટી કંટ્રોલ એટલે કે ક્યુસી એક્ઝિક્યુટિવ માટે 1 અને પ્રોડક્શન સુપરવાઇઝર માટે 2 જગ્યાઓ છે. આ બંને માટે પણ ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટર અને ઈઆરપી સ્કિલ માંગ્યા છે. અને હા, મશીનરી ચલાવવા માટે ઓફસેટ પ્રિન્ટિંગ મશીન ઓપરેટર માટે 2 અને ફીડરમેન તથા હેલ્પર માટે 4 જગ્યાઓ છે. જેમનો સંપર્ક કરવા માટે એક ઈમેલ આઈડી આપેલો છે, hr.jprinter2242776@gmail.com અને વોટ્સએપ નંબર છે 9726282178. અચ્છા, વોટ્સએપ પર પણ એપ્લાય કરી શકાય? હા, પણ મારો સવાલ એ છે કે આખરે આ તો એક પ્રિન્ટિંગ પ્રેસ છે. બોક્સ છાપવા માટે કે કાગળ પર શાહી લગાવવા માટે સેલ્સના માણસને ઈઆરપી જેવા જટિલ સોફ્ટવેરની અને 3 ભાષાઓની શું જરૂર પડે? શું આ માત્ર ઉમેદવારોને ડરાવવા માટે મૂકવામાં આવેલી શરતો નથી લાગતી? આ પ્રશ્ન થાય તે બહુ સ્વાભાવિક છે, કારણ કે પ્રિન્ટિંગ પ્રેસ વિશેનો આપણો પરંપરાગત ખ્યાલ હજુ પણ કાળીશાહીથી ખરડાયેલા હાથવાળો જ છે. હા, આપણે એવું જ વિચારીએ. પણ આધુનિક પ્રિન્ટિંગ અને પેકેજિંગ ઉદ્યોગ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. આ માત્ર બોક્સ છાપવાનો વ્યવસાય નથી, આ આખું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે. એટલે કેવી રીતે? થોડું સમજાવો ને. જુઓ, ઈઆરપી એટલે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. કન્ઝ્યુમર માર્કેટ એટલે કે રિટેલ સેક્ટર તરફ વળીએ. આપણી પાસે ઓટોમોબાઈલ સેલ્સની એક ખૂબ જ આક્રમક જાહેરાત છે. ઓટોમોબાઈલ? કઈ કંપની છે? આઈબી, કિયા, મહેસાણા અને કડી. આ કંપની દ્વારા સીધા જ ઓપન ઇન્ટરવ્યૂ એટલે કે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. અચ્છા, સીધા જ ઇન્ટરવ્યૂ ક્યારે છે? તારીખ છે 14 માર્ચ 2026 શુક્રવાર અને સમય છે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધીનો. મહેસાણા અમદાવાદ હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ સામે ગ્રીન મીડોઝ પાર્ટી પ્લોટ પાસે આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા છે અને જગ્યાઓની વિવિધતા ખરેખર જોવા જેવી છે. કઈ કઈ પોસ્ટ છે? જુઓ, સેલ્સ એક્ઝિક્યુટિવની 12 જગ્યાઓ છે, ઓલ્ડ કાર ઇવેલ્યુએટર 1, ડિલિવરી કોઓર્ડિનેટર 1, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે. હા, એ તો જરૂરી છે. પછી ટીમ લીડર સેલ્સ 1, કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ 1 અને એકાઉન્ટ અથવા કેશિયરની 2 જગ્યાઓ, જેમાં પાછું ટેલી અને એક્સેલ ફરજિયાત છે. આ આખી ટીમને જોતા મને તો મોટર રેસિંગમાં જે પિટ સ્ટોપ ક્રૂ હોય છે ને, તેની યાદ આવી ગઈ, જ્યાં ગાડી ઊભી રહે અને સેકન્ડોમાં દરેક જણ પોતાનું કામ પતાવી લે. હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. પણ મારી શંકા એ છે કે માત્ર 3 કલાકના ઓપન ઇન્ટરવ્યૂમાં બાર સેલ્સમેન પસંદ કરવા. આમાં તો કોઈ ચોક્કસ પ્રક્રિયા જળવાતી હશે કે પછી ભીડમાં જે સૌથી મોટેથી બોલી શકે તેને નોકરી મળી જતી હશે? બહારથી જોતા આ પ્રક્રિયા ભલે અસ્તવ્યસ્ત કે ઉતાવળી લાગે, પણ ખરેખર તે ઓટોમોબાઈલ ઉદ્યોગની એક બહુ જ વિચારીને બનાવેલી રણનીતિ છે. રણનીતિ? કેવી રીતે? જુઓ, સેલ્સ એ કોઈ શાંત રૂમમાં બેસીને કરવાનું કામ નથી. રવિવારના દિવસે જ્યારે શોરૂમમાં ગ્રાહકોની ભીડ હોય ત્યારે ત્યાંનું વાતાવરણ એક પ્રકારના પ્રેશર કુકર જેવું જ હોય છે. હા, એ તો મેં જોયું છે. બહુ જ ઘોંઘાટ અને ઉતાવળ હોય. બિલકુલ. ઓપન ઇન્ટરવ્યૂ ખરેખર એ જ પરિસ્થિતિનું સિમ્યુલેશન છે. કંપની એ જોવા માંગે છે કે જ્યારે 10 લોકો લાઇનમાં ઊભા હોય ત્યારે કયો ઉમેદવાર આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર મેનેજર સામે પોતાની વાત રજૂ કરી શકે છે. ઓહ, એટલે આ એક પ્રકારની ટેસ્ટ જ છે. કરીએ. ચાલો. આપણી પાસે સર્વમંગલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની માહિતી છે, જે જૂની ધરમ સિનેમા પાસે ગાયત્રી મંદિર રોડ, નાગલપુર હાઈવે, મહેસાણા ખાતે આવેલી છે.
આ સંસ્થાએ ક્લાર્ક અને એકાઉન્ટન્ટની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. લાયકાત ગ્રેજ્યુએટ અથવા તેની સમકક્ષ હોવી જોઈએ અને પગાર શરૂઆતમાં 10,000 રૂપિયા માસિક આપવાનું નક્કી થયું છે. અચ્છા. 7 દિવસમાં પોતાનો બાયોડેટા વોટ્સએપ નંબર 9408088181 પર અથવા ઈમેલ sarvamangal1995@gmail.com પર મોકલવાનો રહે છે. પણ જુઓ, આ આખી જાહેરાતમાં સૌથી રસપ્રદ શરત એ છે કે આ જગ્યા માત્ર મહિલાઓ માટે જ અનામત રાખવામાં આવી છે. ઓહ, માત્ર મહિલાઓ માટે? હા, નાણાકીય સંસ્થાઓ એક એવી ઘડિયાળના કાંટા સમાન છે જેમાં 1 રૂપિયાની કે 1 સેકન્ડની પણ ભૂલ ન ચાલે, કારણ કે તે લોકોના સીધા પૈસા સાથે જોડાયેલી હોય છે. પણ આ જગ્યા માત્ર મહિલાઓ માટે જ કેમ? શું આ માત્ર જીમની માન્યતાઓના આધારે લેવાયેલો નિર્ણય છે કે પછી તેની પાછળ કોઈ નક્કર આર્થિક કારણ છે? ના, આ કોઈ જૂની માન્યતા નથી. આ નિર્ણય પાછળ માઇક્રો ફાઇનાન્સ અને સહકારી ક્ષેત્રનો દાયકાઓનો ડેટા અને સાયકોલોજી કામ કરે છે. સાયકોલોજી? હા, જુઓ, ક્રેડિટ સોસાયટીઓ મોટાભાગે નાના વેપારીઓ, રોજિંદા બચતકારો અને સ્થાનિક લોકો સાથે કામ કરતી હોય છે. અહીં મોટા કોર્પોરેટ ક્લાયન્ટ્સ નથી હોતા. હા, સામાન્ય માણસો હોય. બિલકુલ. આવા વાતાવરણમાં ગ્રાહકો સાથે એક લાંબા ગાળાનો અને વિશ્વાસપાત્ર સંબંધ બાંધવો બહુ જરૂરી હોય છે. અનેક અભ્યાસો દર્શાવે છે કે નાણાકીય સંસ્થાઓના ફ્રન્ટ ડેસ્ક પર કે ક્લાર્ક લેવલ પર મહિલાઓ વધુ સારી ધીરજ દાખવે છે. હા, એ વાત તો છે. અને તેમનો અભિગમ વધુ સહાનુભૂતિપૂર્ણ હોય છે. આપણી પાસે મૈત્રી આંખની હોસ્પિટલની જાહેરાત છે જે મહેસાણામાં ગુરુદ્વારા પાસે દૂધસાગર ડેરી સામે આવેલી છે. અહીં ઘણી બધી મેડિકલ જગ્યાઓ ખાલી છે. કઈ કઈ જગ્યાઓ છે? જી, NNM એટલે કે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી, BSc નર્સિંગ, HAT એટલે કે હોસ્પિટલ એસિસ્ટન્ટ ટ્રેનિંગ કરેલ ઉમેદવારો, વોર્ડ બોય અને OPD એસિસ્ટન્ટ. ઉમેદવારોએ પોતાનો બાયોડેટા વોટ્સએપ કરવાનો છે પ્રકાશ પટેલને 9879435044 નંબર પર. પણ આ જાહેરાતમાં મારું ધ્યાન જે બાબતે સૌથી વધુ ખેંચ્યું તે એક સ્પષ્ટ નોંધ છે કોમ્પ્યુટર જાણકારની પ્રથમ પસંદગી. અચ્છા. હા, એક મેડિકલ સ્ટાફ જેનું મુખ્ય કામ દર્દીની તપાસ કરવાનું, દવા આપવાનું કે આંખના મશીનો સાચવવાનું છે, તેને કોમ્પ્યુટરની શું જરૂર? મેં શરૂઆતમાં કહ્યું તેમ જાણે નર્સ માટે સ્ટેથોસ્કોપ કરતાં કીબોર્ડ વધુ જરૂરી બની ગયો હોય એવું નથી લાગતું? એવું લાગી શકે. શું નાની હોસ્પિટલો પણ હવે સંપૂર્ણપણે ડિજિટલ થવાના માર્ગે છે? 100%. અને આ માત્ર મોટા શહેરોની કોર્પોરેટ હોસ્પિટલો પૂરતું સીમિત નથી રહ્યો. મૈત્રી આંખની હોસ્પિટલની આ જરૂરિયાત એ વાતનો સીધો પુરાવો છે કે હેલ્થકેર સિસ્ટમ હવે સંપૂર્ણપણે ડેટા ડ્રીવન બની રહી છે. ડેટા ડ્રીવન? હા, એટલે બધો ડેટા કોમ્પ્યુટરમાં. હા, મેડિકલ સાયન્સમાં હવે દર્દીનો જૂનો ઇતિહાસ બહુ જ મહત્વનો હોય છે. તો આ બધી જ ચર્ચાઓનું જો આપણે તારણ કાઢીએ તો એક આખું ચિત્ર ઉપસી આવે છે. આપણે મહેસાણાના ઔદ્યોગિક અને સેવાકીય ક્ષેત્રની એક આખી સફર કરી. બિલકુલ. આપણે ક્યુ ગ્રીન ટેકનોમાં મોટા સ્ટ્રક્ચર્સ અને જટિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગની વાત કરી. જે પ્રિન્ટર્સમાં કલર મેચિંગ અને ગ્લોબલ ક્લાયન્ટ્સને હેન્ડલ કરી શકે તેવા ERP સોફ્ટવેરનું મહત્વ સમજ્યા. કિયા મોટર્સના શોરૂમમાં ઓપન ઇન્ટરવ્યુની ભીડ વચ્ચે કેવી રીતે સાચા સેલ્સ પર્સનની પસંદગી થાય છે તેની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા જોઈ. પરંતુ આ પ્રકારની સચોટ, સ્થાનિક અને અત્યંત ઉપયોગી માહિતી લોકો સુધી કઈ રીતે પહોંચે છે તે પણ જાણવું જરૂરી છે ને? હા, આ તમામ માહિતીનું યોગ્ય રીતે સંકલન કરીને તેને લોકો સુધી પહોંચાડવાનું કામ બહુ જ મહત્વનું છે. અને આ માટે જે પ્લેટફોર્મ કાર્યરત છે તેનો વિશેષ ઉલ્લેખ થવો જ જોઈએ. ચોક્કસથી. અને આ જ કારણસર આ ઊંડાણપૂર્વકની ચર્ચા સાંભળનાર દરેક શ્રોતા માટે મારી એક ખાસ અને ભારપૂર્વકની અપીલ છે. રોજગારીની આવી જ સાચી, સ્થાનિક અને મહત્વપૂર્ણ માહિતીથી સતત માહિતગાર રહેવા માટે YouTube પર જઈને મોંઘેરુ મેહોણા એટલે કે MOGHERU અને MEHONA આ ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરવી જોઈએ. એ જણાવી શકે છે કે તેમને આ વિશ્લેષણ કેવું લાગ્યું. હા, અને ભવિષ્યમાં કયા સેક્ટરની નોકરીઓ વિશે જાણવું છે એ પણ લખી શકે. હા, શ્રોતાઓનો આવો હકારાત્મક પ્રતિભાવ મોંઘેરુ મેહોણાની સમગ્ર ટીમને આ પ્રકારનું ઉત્તમ સંશોધન કરતા રહેવા માટે બહુ મોટું પ્રોત્સાહન પૂરું પાડશે. તો ભવિષ્યમાં જ્યારે પણ કોઈ નોકરીની જાહેરાત સામે આવે ત્યારે માત્ર પગારનો આંકડો કે કંપનીનું નામ ન જોતા એ જરૂરથી વિચારવું કે તે હોદ્દા પાછળ ખરેખર કઈ છુપી સ્કિલ માંગવામાં આવી રહી છે. હા, એ બહુ જરૂરી છે. અને કોને ખબર, રોજગારીના વિશાળ મેદાનમાં યોગ્ય કૌશલ્ય સાથે કોઈ મોટી તક કોઈની રાહ જોઈ રહી હોય. આજના ડીપ ડાઈવમાં જોડાવા બદલ સૌનો આભાર. ફરી મળીશું આવી જ કોઈ રોચક માહિતી અને નવા વિશ્લેષણ સાથે. આભાર. અને નવા કૌશલ્યો શીખતા રહીએ.